ભક્તિ કરે પાતાલ में હે પ્રગટ આકાશ હે દાવેનું વિનાર હો આ તો ગુસ્તુરે की बात હજ હદાય આલ્યા હો જેને મરીને દઈ દીધા જેવા ભાગી જીવડાને ગજે કુટિલ હૃદયના કુટિલ હૃદયના કાગમાં સંગત ક્યાં જઈ કરીએ કુટિલ હૃદયના કાગમાં સંગત ક્યાં જઈ કરીએ હે વર્તી વિરાગ રોગ રે મરદ લોકમાં ભરીએ શબ્દ પાર કોક દે ભેટ ઓ દે દિલ ભક્તિ માર ભા હે શિવારામ બાબા હજ હતા જે હાલ્યા ગયા જેને મરીને દઈ દીધા છે માગ હજ હતા જે હાલ્યા ગયા જેને મરીને દઈ દીધા માગ અભાગી જીવડા અનેક છે કુટિલ હૃદયના કાગ આવા વધારે કુટિલ હૃદયના કાગ એટલે જે છે ને ભજન વસ્તુ સમજવાની વસ્તુ છે મિત્રો અને સમજણ માટે છે ને એના માટે ગુરુ જોઈએ ગુરુ બિન જ્ઞાન ના ઉપજે ભલે વાંચો ચારો વેદ દાસ સવાય ચોખ્ખું કીધું વાણીમાં કે ભજનના ભરોસે રહેજો ભજનના ભરોસો રહેજો અમર બીજક જેને હાથ લાગ્યું તેને કાળ કેમ કરે ક્રોપ છે દાસ સૌ ફૂલગરજી ચરણે આવા નર કરોડમાં કોક છે સવારામ બાપા એમ કહેવાય કે વાણી કરતા હોય કે કોઈ સુરતા સુગમ સમેટે એના ઘટમાં સાહેબ ભેટે આગમ તો અંતરમાં રહેશે તમે ભજન કરો તો બેટર આ વાણી તો છે ને મિત્રો સંતોની વેદના છે સંતો આપણને સમજાવવા માટે રોયા છે અને આ વાણી એમ કહેવાય કે દાસ જબુ એમના ઘરે પાડોશમાં ભજન ચાલતા હતા અને દાસ સવાએ વાણી કરી કે કોઈ સુરતા સુગમ સમેટે એના ઘટમાં સાહેબ ભેટે આગમ તો અંતરમાં રહેશે તમે ભજન કરો તો બેટર આ વાણી એમ કહેવાય સાંભળીને તને એમને એમ લાઈટ થઈ કે આ તો આપણા દેહની વાત છે કે કોઈ અંદર સુરતા સુગમ સમેટે તો એના ઘટમાં સાહેબ ભેટર અંદર સુગમ છે ને એ ગોતવાની વસ્તુ છે અને એ સમય એમ કહેવાય કે દાસ સવાએ વાણી કરી હતી અને દાસ જબુના શિષ્ય ધારણ કરેલા હતા અને દાસ જબુની વાણી કેવી વાણી કે સાચા રે સંતોની માથે ભક્તિ કેરા મોડ ધર્મને માટે ધરવું હોય માથું એ તો આવી જાય ધોળા ધોળ બનેલું ક્યાં બનેલું કહું મિલખાના પાદરમાં શેઠ સગાડસા ને સંગાવતી રાણી એમ કહેવાય કે બંનેનો નેમ હતો વાલા મિત્રો બંનેને નેમ કે સંતોને જમાડી જમવાનું હવે એક દિવસ એમ કે ભગવાને કસોટી લીધી ભક્તિ કેરો માર્ગ ફૂલડા કેરી પાંખડી ભક્તિનો માર્ગ ફૂલની પાંખડી જેવો હોય છે અને તલવારની ધાર જેવો હોય છે અને જેટલા આપણે સાચા થઈએ ને ભજન ભક્તિ કરવી ને એટલું તો આપણને દમ પડવાનું જ થવાલા કારણ કે તલવારની ધાર જેવો છે ને ફૂલની પાંખડી જેવો હોય છે નરસિંહ મહેતાને એમ કહેવાય 52 કામ કર્યા ભગવાને ફૂલની પાંખડી જેવું શું નોલું લીધી હશે એમને કે લોન તો લીધી ને ભગવાન મારા 52 કામ કરજે ના લે ને કોઈ લોન લીધું હશે પણ આ તો શું ફૂલ કેરી પાંખડી તલવારની ધાર જેવો તલવારની ધાર આપણે કહીએ ને તો શેઠ સગાડસા સંગાવતી રાણી મિલખાના પાદરમાં એમ કહેવાય કે બંનેને નેમ હતો સંતોને જમાડી જમવાનો અને એક દિવસ અષાઢની હેલી જામી ભાઈ 9 દિવસ લગી એમને હેલી જામી કોઈ સંત ક્યાંય જોવા મળે નહીં ક્યાંય જોવા ના મળે આ તો સંતે કીધું કે શેઠ ક્યાંક નગરના ગામના ચોરે ક્યાંક આંટો મારો કોઈક સંત હોય તો એને આપણે જમાડવી આપણા નિયમ છે બંનેના સંતોને જમાડી જમવાનું
વાલા. હવે આ તો શેઠ કે વાંધો નહીં સતી, હું જઉં. આ તો શેઠ આયા, આ તો નગરની બહાર બેઠા આયા હતા. તો એક સાધુ દેખાણા, મારો કાળિયો ઠાકર દ્વારકાધીશ પોતે હો, ભગતની કસોટી લેવા આવ્યા મિત્રો. અને આ બેઠેલા રક્તપીંડ થયેલો સાધુના રૂપે બન્યા. અને આ તો શેઠ જોઈ ગયા બ્રાહ્મણના. ઓહો આ સંત, આ તો આઈ છે. અરે બાપુ હાલો ને મારે ઘેર, હાલો ને મારી ઝૂંપડીએ. બાપુ કે કોણ છે ભાઈ તું, તારે શું કામ છે મારું? કારણ કે બાપુ હું શેઠ છું, નગર શેઠ છું, ગામનો વાણિયો છું. અમારે બંને પતિ પત્નીને નિયમ છે સંતોને જમાડી જમવાનું. કે એમ ભાઈ? કારણ કે મને કે રક્તપિંડ છે, તું લઈ કેમ ન જઈશ? કે આપ કેવી રીતે પ્રભુ? કારણ કે બંને માણસો ને. તન કે હા. તન કે ટુકડો લેતા એમાં રૂ નાખો થોડું, મને રક્તપિંડ છે અને બંને લઈ જાઓ. આ તો આયા છે ઘરે. સતી સંત મળી ગયા છે હો, પણ આપણે લેવા જવું પડશે. તન સતી છે ને, જોજો ભાઈ એક પગલું મળશે કે હાલો ને શેઠ હું ભેગી આવું. આ તો સંગાવતી સાથે આયા અને ભગવાનને ઉચકીને ટોપલામાં નાખ્યા, બેસાડ્યા. અને ભગવાન પા કે હળવા હાલ જાઓ, મને રક્તપિંડ છે, મને પા દુખાય ને ના કરું, પાછો તો વળી ગઈશ. કારણ કે વાંધો નહીં પ્રભુ. આ તો લાયા ઘેર અને ભગવાનના છે ને થાળી ધરવી, 32 ભાતના ભોજન તને સાઈડમાં કરી, થાળી થોડી સાઈડમાં કરી. કે આ તો કે શાકભાજી છે, હું તો માઉસનો હારી છું, ગોરી સાધુ છું. મેં કીધું તું ને મને પાછું મૂકી જાઓ. કારણ કે ના પ્રભુ તમે કયો એ જમાડશું. આ તો આ શેઠ હતા શેઠ. સતી બાજુ ડગલું ભર્યું કે શું કહે છે બાવાજી? સતી કે અરે સતી આ તો આપણી કસોટી છે, આ તો માઉસના હવાલી છે. પણ કે કશો વાંધો નહીં પ્રભુ, જાઓ આપણે કે ઘરનો દરવાજો છે ને પાછળ, ત્યાંથી સંતાતા કસાઈ વાડે જાઓ, સંતાતા કસાઈ વાડે જાઓ અને માઉસ લેતા આવો. આ તો શેઠ વાણિયાનો દીકરો મિત્રો, કોઈ દિવસ જોયેલું નહીં માઉસ શું કહેવાય. અને સંતાતા કસાઈ વાડે ગયા અને આ તો કસાઈ અચરજ પામ્યો કે ઓહો આ શેઠ અને કસાઈ વાડે. આ તો માઉસ લીધું અને અહીંયાથી હાલતા થયા અને ભગવાનને થાળી પીરસી, બીજી થાળી. અને ભગવાન પાસે કસોટી હજુ. ઓહો આ તો કે પરમાટી છે, હું તો કે માનવનું માઉસ ભરકું છું. ઓહ આ તો પછી શેઠ પાછા ડગલું ભર્યું સતી બાજુ. ક્યારે સતી આ તો ગોરી સાધુ કે પરમાટી નહીં, પરની માટી નહીં, પણ માણસનું માઉસ ભરકે છે. હવે માણા ક્યાં ગોતો જોડે વાલા? આ તો જોજો સતી એક ડગલું છે ને મોડ છે. શેઠને કે કઈ વિચાર ના કરો, આપણો ચેલો ક્યાં ગયો ભણવા, ક્યાં ગયો છે, એને લેતા આવો. હવે તો વાત કરીને ભગવાન ઓળખી જાય કે મારા દીકરા એના દીકરાને કપ્પાની વાત કરે છે. ત્યાં બીજું રૂપ લીધું ભગવાને, રૂપ લીધું ત્યાં આગળ બ્રાહ્મણનું. અને જ્યાં ચેલો ભણતો હતો ત્યાં ગયા. એ છોકરા અહીંયા આ તો બ્રાહ્મણને જોયો તો નથી કહેતા કે જેના મા બાપ ભગત હોય ને એના છોકરા એવા જ હોય, જેવું વાયુ હોય ને એવા દીકરા હોય. આ તો બ્રાહ્મણને જોઈ જો ચેલો એવો કે બોલો મહારાજ શું કહો છો? કારણ કે તું ઘેર ના જતો, તારા ઘરે એક બાવો આવ્યો છે, તને કાપવાની વાત શું કરે છે, તને કાપી નાખશે. આ તો ભાઈ સંતોનું બીજ. ઓહો મારા ઘેર સાધુ આવ્યા છે તો મારે વાર ના લગાડાય, મારે જલ્દી જવું પડે. આ તો કે તને મારી નાખશે, તું ભાગી જા. બ્રાહ્મણ કે ભગવાને એવું કીધું ના ભાગવું તો મારી ભોંગા લાજે, ભૂમિના ઝીલે ભાર, મેરું સગર ડોલવા લાગે આકાશને આધાર, મેરામણ માજા મૂકે પણ ચેલોયો સત ના ચૂકે. એ સમયે આ વાણી થઈ હતી મિત્રો. અને ચેલોયો આવ્યો દોડીને અને ઘરે આવ્યો ને તેમ સંગાવતી માથે હાથ ફેરવ્યો કે બેટા આવતો રહ્યો ને? કે આમાં હું આવતો રહ્યો. માં આપણે ઘેર સાધુ આવ્યા છે? કે હા બેટા સાધુ આવ્યા છે, પણ કે થોડા હઠીલા છે, એ માણસનું આવું ભરખે છે. અને એ સમયે ચેલોયો બોલ્યો તો મિત્રો કે માં દેહ શું કામમાં આવશે? તમે સંતોને જમાડો, આ દેહ કઈ કામમાં નહીં આવે, આ તો 5 તત્વોનો તંબુરો છે, કઈ કામમાં નહીં આવે. અને એ સમયે માં ભગવતી માથે હાથ ફેરવી, લાડ લડવી, જેમ તરબૂચની ડગડી ઉતારે માથું ભટ દઈને લઈ લીધું મિત્રો. આવી હિંમત ચાલે આપણે? ના ચાલે. હવે આપણા ઘેરાઓ કોઈ સાધુ આવ્યો હોય તો પરીક્ષા કરે તો આપણે કામ નહીં. અને એ સમયે છે ને માથું મૂકીને એક બાજુ ધરની રસોઈ બનાવી અને ભગવાનને ત્રીજી થાળી ધરવી કે લો પ્રભુ જમો. અને એ સમયે ભગવાન છેલ્લી કસોટી મિત્રો, ઓ કે આ તો કે ધડ નીચેની માટી છે, હું તો કે માથું છે ને એની રસોઈ બનાવીને આપો મને. હવે છેલ્લી કસોટી ભાઈ
કે આ તો કે નીચે ને માટી છે બધી, એનું માથું ક્યાં મૂક્યું કે બંને રોતા નહીં અને કે નવા વસ્ત્રો પહેરો અને એના માથાની કે ખાંડણિયામાં ખાંડો, મારા દાંત નહીં મોઢામાં, અને ખાંડીને રસોઈ બનાવીને આપો, બંને રોતા નહીં, તમારા ઘરનું નહીં જમવું. આ તો સંતોનું, સાચા સંતોની માથે ભક્તિ કેરા મૂળ. આવા સંતોની માથે ભક્તિના મૂળ હોય, કઈ જેવા દેવાના મૂળ ના હોય ભાઈ. અને આ તો શેઠ હોય પાછા વર્યા સતી બાજુ, ત્યારે સતી આ તો સંત રહ્યા ને, હવે એમ કે છે કે આપણે જે દીકરાનું માથું કાપ્યું ને એને કે રસોઈ બનાવીને આપો ખાંડીને, કે રોતા ને તમારા ઘરનું નહીં જમવું. સતી કે કશો વાંધો નહીં. આ તો માં સંગાવતી તૈયાર થઈ મિત્રો, નવા વસ્ત્રો પહેર્યા અને ભુજારામ બાપા ભુજા પુરાણમાં લખે છે છેલ્લેયાનું હાલડું. મને થોડું ઘણું યાદ છે, અંધાર ગઉં છું, કઈ આગુ પાછું હોય તો ફોન ના કરતા, હવારે કાં તો કમેન્ટ ના કરતા હોય. યુટ્યુબમાં વિડીયો ચલાવું છું કોઈક વાર, કરે એવા છે કે આવું ગાયા છે, પણ આ તો સમજાવવા માટે દુનિયાના સંતોએ વાણી કરી છે, મારી કોઈ પોતાની વાણી છે નહીં. એટલે ભુજારામ બાપા લખે છે ભુજા પુરાણમાં, ચલૈયા રે હે કુંવર ખમા ખમા ચલૈયા રે હે કુંવર ખમા ખમા તુને હે તારા હાલને પડી હડતાલો ચલૈયા રે હે કુંવર ખમા ખમા તુને મેં તો માર્યો કુંવર મોલો કુંવર ચલૈયા રે હે કુંવર ખમા ખમા તને જે મેલામાં મેલો નુગરો અને તે મેલો અને તે મેલા અમે દંપતી મોએ ન પામીએ જમો અમે મજાનું ચલૈયો વર્ણાવજો અને તારી જાજરી જોડશું અમે પણ ઉચિંતા નામ રામ તારાયા હે તારા સ્વર્ગે તે ઉતર્યા વિમાન હે તારા મહેતાજી જુએ તારી વાટો કુંવર ચલૈયા રે હે કુંવર ખમા ખમા તુને ચલૈયા રે હે કુંવર ખમા ખમા તુને. હવે ત્રણ થાળી ભગવાન આગળ પીરસી છે, ચોથી થાળી ભગવાનને પીરસી ચલૈયાનું માથું મિત્રો. અને એ સમયે છેલ્લી પરીક્ષા કે શેઠ કોઈ સંતાન છે બીજું તો મારી જોડે બેસાડો તો હું જમું. ઓહો, આ તો સંતાન બીજું કોઈ સંતાન નહીં, એકનો એક દીકરો હતો, એ ભગવાનને કાપીને રસોઈ બનાવીને આપી દીધી. હવે બીજું સંતાન ક્યાંથી લાવવું? હવે આ તો પાછા ડગલા ભર્યા સતી બાજુ પગલા ભર્યા. ત્યારે સતી આ તો હવે બીજું સંતાન માગે છે. હવે એકનો એક દીકરો હતો એ તો કાપીને આપણે રસોઈ બનાવી દીધી. હવે બીજો દીકરો ક્યાંથી લાવવાનો? કારણ કે હવે શેઠ તમે સાઈડમાં આવી જાઓ થોડા.
હવે તમે થોડાક સાઈડમાં આવો, હું એ બાવા જોડે હું વાત કરું છું. બાવા શબ્દ રહ્યું ને મિત્રો, એ ધણીનું નામ છે. આ તો આપણને એમ લાગે કે આ તો આપણને બાવા કહે છે, પણ બાવા શબ્દ રહ્યું ને એ તો ધણીનું નામ છે. કે બાવાજી તમારા આશીષ તમને ભજશે હે પરબના પીર, આમાં બાવડી ચાલો તો લગાડ. પરબના પીર ધન બાવાજી ઘોડે ચરણતા દીખ્યા રામા પીરને, ધન બાવાજી ધન બાવાજી, ધણીનું નામ છે. એમ કહેવાય કે સંગાવતી શેઠને કીધું કે તમે થોડાક સાઈડમાં આવો, મને જવા દો. બાવાજી શું કહે છે? અને એ સમયે કે સંગાવતી છે ને સતી એક ડગલું મારશે કે શું કહો છો બાવાજી? કારણ કે કોઈ સંતાન હોય તો મારી જોડે બેસાડો તો હું જમું. અને ઘરના દરવાજા એમ કહેવાય કે કર્યા બંધ ને, અને કે હે બાવા આ પેટ રહ્યું ને, કાં તો કે પોતાના ધણીને બતાવાય, કાં તો એને બાપને બતાવાય. અને આજ મારો બાપ બની જા બાવાજી, આજ મારો તું બાપ બની જા. આ પેટ છે ને બીજા કોઈ ના બતાવાય, કાં તો ધણીને બતાવાય, કાં તો બાપને, બાકી કોઈ પર પુરુષને પેટ ના બતાવાય. અને એ સમયે સંગાવતી બોલી દે કે બાપ જાણીને કહું છું બાવા, મારે પેટ છે મહિના 5, આશરો સીતારામનો, કોઈ ના જાય નિરાશ, જમા વિના નહીં દઉં જવા, બેઠો થાય ના બાવા. અને એ સમય એમ કહેવાય કે કટાર લીધી, ખૂણની કટાર પડી દે સાઈડમાં, અને આમ જેમ આમ લીધી ને એવા ભગવાન વિષ્ણુ નારાયણ ત્રિલોકનો નાદ સ્વયંભૂ દર્શન આપ્યા કે બસ માડી બસ. અને એ સમય દર્શન આપ્યા કે બસ માડી બસ. હવે એ સમય એમ કહેવાય કે સંગાવતીને ભગવાને કીધું કે માગો, કે તમારે જે કહો ને હું આપી દઉં, આજે તમારી સન્મુખ છું. હવે એ સમયે માં એમ ના કે મારો છોકરો બેઠો કરી દો, ના કે, પણ આ સંતો ભક્તોએ આપણી માટે જ માગ્યું છે, જેટલું માગ્યું છે એટલું. કે બસ કે હવે કે તું કે મારી જોડે માગવા આવ્યો છું, તું શું અમને દેવાનો હતો? પણ જો તારે આપવું હોય ને તો આ કળિયુગ આવે છે આગળ, આવી પરીક્ષા કોઈને કરતો નહીં મારા નાથ. માનવ જશે કે સતના હારે, કળિયુગમાં આવું કે કોઈ સહન નહીં કરે. માએ આપણી હાટર જ માગ્યું, ને કરતા એમ કહેવાય એમના કે મારો છોકરો બેઠો કરી દો. એટલે સાચા રે સંતોને માથે ભક્તિ કેરા મોર. આ વાણીનો અર્થ આપણને અહીં જાણવા મળે. બાકી આપણે ગમે તેટલી વાણી કરવી ને, દરેક વાણીની પાછળ કારણ હોય, આમથી વાણી બને નહીં. એટલે હવે બહુ સમયનો ભાવ ના કરવી, મારા પર થોડુંક ડબલ એપ્રેસ જેવું છે. એટલે સાચા સદગુરુનું શરણું લઈ લેજો. બોલો રામદેવજી મહારાજ કી જય, બોલો अपने अपने गुरु महाराज की जय. प्रेम से बोलो पार्वती पदे हर हर महादेव.